ગાઈસ તો જો આજે અમારા ઘરે શું બની રહ્યું છે તો આજે હું તમને પાણીપુરી બનાવવાની રેસીપી બતાવીશ. મારા હસબન્ડ આજે પાણીપુરીના પેકેટ અને મસાલો લાયા હતા તો અમે આજે પાણીપુરી બનાવવાના છીએ તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. સો ગાઈસ તમે જોઈ શકો છો મેં તેલનો તાવડો ગેસ પર મૂકી દીધો છે. મેં થોડુંક જ તેલ લીધું હતું કારણ કે આપણે બહુ ઓઇલી પાણીપુરી જોતી ન હતી તો પૂરી તળવા માટે નાખી દીધી છે તવામાં. તો જો પૂરી તળાઈ રહી છે. પૂરી મસ્ત ફૂલાઈને ડેટકા જેવી થાય છે. અહીંયા પૂરીનું આવી રીતે રેડીમેડ પેકેટ લાવ્યા હતા તો પછી અમે બધી એક એક કરીને આવી રીતે પૂરી તળી હતી જો. અને આપણે ફેરવવાની પણ બહુ જરૂર નથી, આમાં મહેનત પણ બહુ નથી પૂરી તળવામાં. તો જો આપણી પૂરી તળાઈ રહી છે મસ્ત. ગાઈસ તમે જોઈ શકો છો તળેલી પૂરી કંઈક આવા પ્રકારની થાય છે. તો તળેલી પૂરી જો કેટલી બધી થઈ છે, હજુ અમારે ઘણી બનાવવાની છે તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. પૂરી પછી આપણે પાણી અને મસાલો કેવી રીતે બનાવો એ આપણે જોઈશું વિડીયોમાં. પૂરી બધી તરાઈ જાય છે તો હવે આપણે પૂરીને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે તૈયાર કરીશું એનો મસાલો. બટેકાનો ચૂંદો કરવા માટે જો મેં પહેલાથી જ બટેકા અને ચણા બાફી નાખ્યા છે. તો હવે આપણે એને ઠંડા કરીને પાણીમાં ધોઈને 2-3 વાર ઠંડુ કરીને પછી એનો મસાલો બનાવીશું. તો ગાઈસ તમે જોઈ શકો છો બટેકા અને ચણા સરખી રીતે બફાઈ ગયા છે. હવે આપણે આને મેશ કરી નાખશું. તો આપણે જો દેશી પદ્ધતિથી ગ્લાસ લઈ લીધો છે તો આનાથી ચૂંદો મસ્ત થઈ જાય છે ગાઈસ. જ્યારે ચૂંદા કરવાનું આપણે પાસે નથી હોતું ત્યારે આપણે આવી રીતે જ કરી દઈએ છીએ. તો જો મેં ગ્લાસથી ચૂંદો કરવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો ગાઈસ આપણો ચૂંદો સરખી રીતે મેશ થઈ ગયો છે. તો હવે આપણે એમાં ડુંગળી અને મરચાંને ઝીણું કટિંગ કરીને નાખીશું. તમે જોઈ શકો છો મેં ડુંગળી અને મરચાં ઝીણા કટિંગ હવે કરીને નાખી દીધા છે. હવે નાખવાનો છે આપણે મસાલો. મસાલા નાખીશું એટલે આપણે પાણીપુરીનો મસાલો બની જશે. તો ગાઈસ જોઈ શકો છો મેં મરચું ને એવું બધું નાખી દીધું છે. હવે આપણે એને હાથ વળીને મેશ કરવું પડશે કારણ કે ગાઈસ અને હાથોડેથી મસાલો રેડી કરીએ તો જ મજા આવે છે, નહીં તો સરખી રીતે મિક્સ થતું નથી. તમે પાણીપુરીની લારીએ પણ જોયું હોય છે કે જે પાણીપુરી વેચવાવાળા હોય છે એ હાથ વડે આવી રીતે મસાલો મિક્સ કરે છે. તો મારા હસબન્ડ મને ખીજવતા હતા કે એવું હોય તો તું એનો વઘાર કરી નાખ. મેં કીધું ક્યારેય પાણીપુરીમાં વઘાર તમે જોયો છે? આવી રીતે કાચો જ મસાલો હોય છે. પાણીપુરીના લારીવાળો પણ એવી રીતે કાચો જ મસાલો બનાવતો હોય છે. પછી મને કહે કે તું તુલસીના પાન નાખ. ગાઈસ કોઈ દિવસ પાણીપુરીમાં તુલસીનો પાન હોય? મેં કીધું કે પાણીપુરી બનાવવાની છે કે ચા? કારણ કે તુલસીના પાન તો ચામાં જ હોય ગાઈસ. કે પાણી આવી જાય મોઢામાં એવો મસાલો રેડી થઈ ગયો છે પાણીપુરીનો. તો આપણે હવે પાણીપુરીનો મસાલાને સાઈડમાં મૂકી દઈશું અને હવે બનાવીશું આપણે પાણીપુરીનું પાણી. પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે પહેલાં અંદર નાખી દઈશું લસણ, કારણ કે મારા હસબન્ડને લસણવાળું પાણી બહુ જ પસંદ છે. તો આપણે એમાં થોડી જો લસણ એડ કરી દીધી છે. આપણે આવી 4-5 લીલી મરચી એડ કરીશું. સ્પેશિયલ પાણીપુરીનું પાણી બનાવવા માટે જો આપણે આંબલીનું પાણી પહેલેથી જ રેડી કરી રાખ્યું છે, કારણ કે ખાટું પાણી કરવા માટે આંબલી પલાળવી પડે છે. તો મેં આંબલી અહીંયા પલાળી દીધી છે. આંબલીનું પાણી કરવાનું ગાઈસ એ કારણ છે કે ત્રિપુરામાં પુદીનો કે ધાણા મળતા નથી, એટલે આપણે પુદીનાની અલાવા એટલે કે એના અથવામાં આપણે આંબલીનું પાણી બનાવીશું આજે. ગાઈસ આપણે એને મિક્સ કરવા માટે થોડું આવે તો આંબલીનું પાણી એડ કરીશું, કારણ કે તો ખાલી કોરું હશે તો મસાલો રેડી નહીં થાય પાણીનો, એટલે મિક્સ પણ સરખી રીતે નહીં થાય. એટલે સરખી રીતે મિક્સ કરવા માટે આપણે એમાં થોડું આંબલીનું પાણી એડ કરી દીધું છે. હવે આને આપણે કરીશું બંધ અને કરીશું મિક્સરમાં બ્લેન્ડ. ગાઈસ આવી રીતે હવે જાર મૂકી દીધું છે મિક્સર ઉપર. તો હવે આપણે આનું મિક્સ કરીશું. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આનું પાણી આપણે બનાવીશું. પહેલાં જારમાં આપણે નાખી દઈશું. એમાં ઓલરેડી આપણે જો જલજીરા નાખી દીધી છે. અહીંયાની જલજીરા કંઈક આવા પ્રકારની આવે છે, જો એની ઉપર હવે રસના લખેલું હોય છે. તો અમે બેના 2 પેકેટ નાખી દીધા છે પહેલાં. ગાઈસ તમે જોઈ શકો છો પાણીને મેં ચા ગાળવાની ગરણી વડે ગાળી લીધું છે, કારણ કે મારી પાસે મોટી ગરણી છે નહીં. જોઈ શકો છો મારું પાણી તૈયાર થઈ ગયું છે અને અમારા હસબન્ડજી જો લઈને આવી ગયા છે અને પાણીને ચેક કરી રહ્યા છે કે કેવું બન્યું છે. તો ચલો રિવ્યૂ આપણને સારું મળ્યું છે તો આપણું બનાવવાનું વસૂલ થઈ ગયું છે. તો જો ગાઈસ પાણી મસ્ત ચટપટું રેડી થઈ ગયું છે. મારું ડિનર કરવાનો ટાઈમ રેડી થઈ ગયો છે. તો જો મારા હસબન્ડ મોબાઈલમાં હવે પિક્ચર લગાવી રહ્યા છે અને હવે અમે પાણીપુરીનું ટેસ્ટિંગ કરીશું. કેવી બનીની મેસ પાણીપુરી? વાહ વાહ વાહ. જો અમે હવે પાણીપુરી ટેસ્ટ કરી દીધી છે. મારા હસબન્ડને તો પસંદ આવી છે. હવે મારો ટાઈમ છે. તો ચલો ગાઈસ બાય બાય. તમે પણ આ પાણીપુરીનો રસ લઈ લો. તો મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય. જય માતાજી.